હેલો હેલો. બ્રાઇડલ લીધી છે તો પછી 2 લાખ ફોટાનો યુઝ કરીશું. મારે બેન કહે છે કે આવું બધામાં મને જ લઈને કરે છે. મને એનો ટોપિક જ મળી ગયો છે તો હું ગામ ઓળખશે આઇકન 3D મોડેલ 3D મોડેલ તો લઈ લો આઇકનમાં જોઈએ. આટલું જ વાહ વાહ આપી દો. થેન્ક યુ થેન્ક યુ. સાઈડમાં સારું લાગે છે સેન્ટરમાં લઈને. ચાલ આટલું કરીને છે ને ડાયરેક્ટ આ ડિઝાઇન પર ક્લિક કરવાનું. ડિઝાઇનમાં તું અહીંયા કર્સર લઈ જઈશ ને એટલે તને બેકગ્રાઉન્ડ મળશે આ રીતે ને આ બધા જ રેડીમેડ છે. આ ગ્રીન વાળું સારું લાગે છે. ને અહીંયા એરો પર ક્લિક કરીશું તો બીજા ઓપ્શન્સ મળશે આ રીતે. બેકગ્રાઉન્ડ બી ચેન્જ થાય છે ને અંદરનો ફોન્ટનો કલર બી ચેન્જ થાય જોયું. એટલે મેં કલર લેવાની ના પાડી. કલર આપણે લાસ્ટમાં લઈશું. તો આ રીતે કોઈ બી બેકગ્રાઉન્ડ આપણે લઈ શકીએ છીએ. હવે મને એવું થયું કે આમાંથી કોઈ બેકગ્રાઉન્ડ મારે નથી જોયું તો મને નહીં ગમ્યું. આપણે જાતે બનાવીશું. તો જાતે બનાવવું હોય તો અહીંયા આવવાનું ફોર્મેટ બેકગ્રાઉન્ડમાં. ફોર્મેટ બેકગ્રાઉન્ડની અંદર અહીંયા એક છે સોલિડ ફિલ જેમાં તું અહીંયા એરો પર ક્લિક કરીશ નીચે તો તને સિમ્પલ કલર્સ મળશે. કોઈ બીજું કલર લઈશ તો આખા પેજમાં બ્લેન્ક એટલે કે જે બ્લેન્ક પેજ છે એમાં આવો પ્લેન કલર આવશે. નીચે ગ્રેડિયન્ટ ફિલ છે એમાં 2 કલરનું મિક્સિંગ છે. અહીંયા તને રેડીમેડ કલર મળી જશે એ પણ તું લઈ શકીશ. નીચે હાઇલાઇટના ઓપ્શન્સ આપેલા છે. રીડાયલ તો જો આ રીતે થોડું ડાર્ક લાઇટ દેખાય છે ને શેડિંગ ટાઈપનું છે. જાવ બધું જ ને અહીંયા બી ડાયરેક્શન છે. ડાયરેક્શન બી ઓલમોસ્ટ સેમ. હાઇલાઇટ માટેના ઓપ્શન્સ આપેલા છે. બરાબર. હવે મને એવું થાય કે કલર ચેન્જ કરવા છે તો અહીંયા કલર પ્લેટ છે. આ પહેલા નંબરનો કલર આ સેકન્ડ નંબરનો અને આ થર્ડ નંબરનો. તો જેના પર આપણે ક્લિક કરીશું ને ત્યાં ઓરેન્જ કલરની લાઈન આવે છે મીન્સ કે સિલેક્ટ છે. તો જો એના પર ક્લિક રાખીને નીચે ક્લિક કરીશું કલર પર તો કલર્સ આવી જશે બધા. તો જો કોઈ બી કલર લઈ લઈશ છે ને આ રીતે. એવી રીતે હું લાસ્ટમાં આવી જાઉં ફરી ક્લિક ઉપર પર છે ને એટલે આ રીતે સારું લાગશે. અહીંયાથી આવી રીતે લાઇટ ડાર્ક બી કરાય છે. થર્ડ નંબરનું છે પિક્ચર ઓર ટેક્સચર ફિલ. પિક્ચર ઓર ટેક્સચર ફિલની અંદર અહીંયા જ્યારે આપણે ક્લિક કરીશું ટેક્સચરના ઓપ્શન્સમાં તો રેડીમેડ ઓપ્શન છે. આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં શીખી ગયા આ એ જ છે બધું. જો બરાબર અહીંયાથી કોઈ બી ઇફેક્ટ લઈ શકીએ છીએ. પિક્ચર જોઈએ તો પિક્ચર સોર્સની નીચે ઇન્સર્ટ મળી જશે. એમાં સ્ટોક ઇમેજ ઓનલાઈન પિક્ચર ફ્રોમ આઇકન જે જોઈએ. તો હમણાં માટે હું ફ્રોમ ફાઇલ લઈ લઉં. કોઈ બી બેકગ્રાઉન્ડમાં ફોટો આવી જશે. ફોટાને લાઇટ ડાર્ક બી કરાય બધા જ ઓપ્શન છે. અધરવાઇઝ આપણે શીખી બી ગયા છે પિક્ચર ફોર્મેટનું એનાથી પણ થશે બરાબર. પછી ફોનને આપણે ચેન્જ કરી શકીએ છીએ એટલે કલર બદલી દેવાનો. નીચે આવીએ પેટર્ન ફિલ્ડમાં તેમાં આવી ડિઝાઇનો આપેલી છે લાઇનિંગ વાળી બરાબર પાછળની બધી. અને લાસ્ટમાં છે હાઇડ બેકગ્રાઉન્ડ ગ્રાફિક. હવે હાઇડ બેકગ્રાઉન્ડ ગ્રાફિક એટલે શું તેના માટે મારે બીજી સ્લાઇડ લેવી પડશે.
અહીંયાથી મેં આ સ્લાઇડ સિલેક્ટ કરી, બરાબર? તો આ સ્લાઇડ ની આ ઓરિજિનલ ઇફેક્ટ આવી ગઈ, આ ગ્રીન કલર ની આપણે નથી લીધી. એ ઓરિજિનલ ઇફેક્ટ મારે નથી જોઈતી, મને સ્લાઇડ જ જોઈએ છે, પણ એની અંદરની આ ઇફેક્ટ નથી જોઈતી, મને નહીં ગમતી કે જે બી રીઝન હોય. તો હાઇડ બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીશું તો નહીં બતાવે, બરાબર? ફરી ક્લિક તો પાછી આપણી પાસે જો જેવી રીતે કહીએ, અહીંયા નાનું રેક્ટેંગલ આવે છે, મને નથી ગમતું, તો હાઇડ બેકગ્રાઉન્ડ પર ક્લિક, ઓકે, ફરી ક્લિક તો પાછું નોર્મલ. એટલે આટલા ઓપ્શનો છે ડિઝાઇનમાં. તો ગ્રેડિયન્ટ પર આવી જઈએ, ગ્રેડિયન્ટ સારું છે, અને અહીંયાથી મેં કરી દઉં છું હાઇડ બેકગ્રાઉન્ડ, ઓકે. એટલે આટલા ઓપ્શન ડેકોરેટ કરવા માટે છે. વર્ડ જેવું છે, વર્ડમાં હતું એ જ છે. હવે આપણે ફોન્ટનો કલર બદલીએ, તો કેવી રીતે? સિલેક્ટ કરી દઈએ, બી ને અલગ રાખીશું. અહીંયા સેવ ફોર્મેટ છે, સેવ ફોર્મેટમાં આવી જવાનું, અહીંયા એરો પર ક્લિક કરવાનું, અહીંયાથી ફોન્ટ લઈ લેવાનું, બરાબર? હવે કમ લેવાનું, પહેલા મેં એના માટે ના પાડી કે સ્લાઇડની જે ડિઝાઇન છે ને, એ ડિઝાઇન પ્રમાણે આપણને બેકગ્રાઉન્ડ કલર મળશે, એના માટે. જો મેં આ સ્લાઇડ પર સિલેક્ટ કર્યું, બરાબર? હવે જો અહીંયા મેં બ્રાઇડલના ઓપ્શન પર ક્લિક કરીશ ને સેવ ફોર્મેટમાં આવીશ, જો ફોન્ટના કલર બદલાઈ ગયા, દેખાય? જો ફરી બદલી, જો વાવ. બરાબર, આવી રીતે. કેપિટલમાં બી થઈ ગયું જાતે જાતે. આને બી અપાય, એના માટે ગ્રાફિક થીમમાં જતા રહીએ. ડન. ને આઉટલાઈન બી લઈ લો, ડન. વાહ વાહ. સ્ટાર ને બી આપી દઈએ, સ્ટાર ને આપણે શું કરીએ, કોપી કરી દઈએ, એટલે બીજામાં આપવો નહીં પડે કલર ને, તો બધામાં એક એક કરીને કરવું પડશે. અધરવાઇઝ આપણે ગ્રુપ કરી શકીએ. શિફ્ટ દબાવવાનું અને બધા જ સ્ટેપ પર ક્લિક કરી દેવાનું. જો ક્લિક, ક્લિક, એટલે એક સાથે સિલેક્ટ થઈ જાય, શિફ્ટ દબાવી એટલે એક સાથે જ થઈ જશે, એટલે મહેનત ઓછી. ને તો છેલ્લે આવી રીતે બનાવી દેવાનું, પછી એને કોપી કરી દેવાનું, એટલે આટલી મહેનત ના કરવી પડે. અને આપણે પહેલા લઈ લીધું છે, તો આ રીતે કરી દઈએ. ડન. બરાબર, આટલું કરીને આપણે આવીશું હવે ટ્રાન્ઝેક્શન પર, જે બહુ સરસ સરસ છે, આમાં જ મજા આવે. અહીંયા એરો પર ક્લિક કરવાનું, અહીંયા આપણને બધી ઇફેક્ટો આપેલી છે. આપણે કોઈ મેરેજના વિડીયો જોતા હોઈએ, તો એમાં હોય છે ને સ્લાઇડ આમ બાજુથી લેફ્ટ થી આવે, કોઈ રાઈટ થી આવે, ઝૂમ થાય ને એવું બધું, બસ એવી જ ઇફેક્ટ હોય છે, લિમિટેડ, અને આપણું કામ નીકળી જાય. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા રિપલ પર ક્લિક કરીશ, છે ને આવું છે. એટલે મજા આવે. અમુક ફની ટાઈપની પણ છે, પણ એ સેકન્ડ સ્લાઇડમાં જોઈએ, સેકન્ડ સ્લાઇડમાં વધારે મસ્ત આવશે. બરાબર, અરે બ્રાઇડલ તો લખી દીધું છે, નીચે બેનનું બી નામ લખી દેતી તો બી ચાલે. લખી દો, જાને કોપી કરી દઉં છું, સિયાને બી કંટ્રોલ,
ફોન્ટ કલર થોડો બદલી દઉં. જો ફેમિલી મેમ્બરને કેટલો ફાયદો તમને મારા થકી. હવે બીજી સ્મેલ આવી. એવી આવે મસ્ત આવે. આ બધી સ્મેલ ના લીધે જ ખાવાની ઈચ્છા થાય છે. એટલે ચલો ચલો આપણે હતા ટ્રાન્ઝેક્શન પર. તો અહીંયાથી આપણે જે ઇફેક્ટ લઈશું ને, મીન્સ કે જે સિલેક્ટ કરીશું ને, એ ઇફેક્ટ ઓટોમેટિક સેવ થઈ જશે. તું લાસ્ટ ટાઈમ જેના પર ક્લિક કરીશ, બરાબર, તે સ્વિચ વાળા ઓપ્શન પર ક્લિક કર્યું તો એ સેવ થઈ ગયું એવું સમજ. ગેલેરી વાળા ઓપ્શન પર ક્લિક કર્યું તો એ સેવ થઈ ગયું. ઠીક છે, એટલે આ રીતે છે. અને વારંવાર સેવ નહીં કરવું પડે, ઓનલી વન ટાઈમ. અને એક જ વખત અપાશે, બીજી વખત નહીં અપાય. બરાબર, એક ડોર ઓપન કર્યો અને બંધ કર્યો, બસ આ એ ટાઈપનું. બધાને એવું લાગે કે 2-3 વખત ઇફેક્ટ આપી છે, તો એ આમાં નહીં થાય. એ આગળ એનિમેશનમાં જશે. ટ્રાન્ઝેક્શન વન ટાઈમ, બરાબર. હવે અહીંયાથી આપણે કોઈ ઇફેક્ટ લીધી, એનો ટાઈમ બી આપણાને સ્લો અને ફાસ્ટ કરવો હોય તો કરાય. કે મને આ જે ઇફેક્ટ આવે છે થોડી સ્લો કરી દેવી છે. અહીંયા ડ્યુરેશન આપેલું છે. તો અપ એરો યુઝ કરીને આપણે જેટલો ટાઈમિંગ વધારીશું ને, એટલી એની સ્પીડ ઓછી થશે. તો ફોર એક્ઝામ્પલ આશરે મેં 6 લઈ લઉં છું. આટલું કરીને અહીંયા આપણે પ્રિવ્યુ પર ક્લિક કરીશું ને, એટલે આપણને બતાડશે. જો બરાબર, અને નીચેના એરો પર ક્લિક કરીશું તો સ્પીડમાં જશે. બસ આટલું કરીને છેલ્લો એક ઓપ્શન છે અહીંયા ઓન માઉસ ક્લિક. આ ઓન માઉસ ક્લિક માંથી આ જે રાઈટ છે ને, એને અનમાર્ક કરી દેવાનું, એટલે કે કાઢી દેવાનું. એના પર લેફ્ટ બટન દબાવીશું એટલે નીકળી જશે. એટલે એનું કે છે કે જ્યારે આપણે આનો પ્રિવ્યુ જોઈશું તો આપણે પેલું કેવું વિડીયોની જેમ જોઈએ. એ વિડીયોની જેમ જોવું ને તો આપણે જોઈ શકીશું. પણ એ ઓપ્શન આપણે ઓન રાખીશું ને તો વારંવાર આપણે એન્ટર આપવું પડશે, ને તો માઉસમાં ક્લિક કરવું પડશે. એટલે દેખાય નહીં, એ કંટાળો આવે. અને આમ શાંતિથી બેસીને જતા હોય ને એવું જોવું હોય તો એને રિમૂવ કરી દેવાનું. અને નીચે છે આફ્ટર, એટલે કે આના પછીની જે બીજી સ્લાઇડ છે એ ક્યારે આવે એમ. કે આનો ટાઈમિંગ કેટલો રાખવો છે કે એના પછી એ સ્લાઇડ આવે તો એના માટે છે. તો આને સિલેક્ટ કરવાનું ને ઓલમોસ્ટ સેમ હું 3 લઈ લઉં છું. 5 ની અંદર કોઈ બી ટાઈમ લઈ લેવાનો. 5 ની ઉપર બી લેવાય, પણ એ કંઈક વધારે સ્લો છે, કંટાળો આવી જાય. એટલે 3 બરાબર છે. તો આટલું કરીને આપણે આવી જઈએ એનિમેશન પર. અસ્મિતા આપણે પાછળના કોઈ ફોટા પર લઈ લઈશું. આને હું કાઢી દઉં. પાછળ એના ફોટા લઈશું ને એના પર લઈ લઈશું. જો હવે એનિમેશન સ્લાઇડ માટે નથી, અંદર જે લખ્યું છે એના માટે.
બરાબર. જો ઓપ્શનો દેખાતા નથી, પણ જો મેં બી કે પાછળના વર્ડ પર સિલેક્ટ કરીશ તો જો ઓપ્શન આવી ગયા, એટલે અંદર ક્લિક કરવું પડશે, એના વગર નહીં આવે. ટ્રાન્ઝેક્શન આખી સ્લાઇડ માટે જ, બરાબર. હા, અને એનિમેશન ટેક્સ્ટ માટે છે. ટેક્સ્ટ છે, કોઈ ઇમેજ છે કે આવા શેપ્સ લીધા છે, એટલે સ્લાઇડ ની અંદર જે બી વર્ક કર્યું છે એના માટે બધું એનિમેશન છે, બરાબર. એટલે ખાસ ક્લિક કરી દેવાનું. તો આપણે ગ્રુપ કરતા તો શીખ્યા છે, પણ આને અલગ જ રાખીશું. સૌથી પહેલા બર્ડને સિલેક્ટ કરીએ, એનિમેશનમાં આવીએ. અહીંયા એનિમેશન આપેલા છે એ જ એનિમેશન અહીંયા છે. એરો પર ક્લિક કરી છે ને એટલે આવશે. સેમ જ છે. આપણે હમણાં આનો યુઝ કરીએ. તો આની અંદર આપણે લઈ લઈશું કયું લાઈ આઉટ તો જતી રહી. ચાલે સિમ્પલ લાઈન. પછી બર્ડ બી માટે એડ એનિમેશન તાના માટે આ લઈ લઈએ. પાછળનો વર્ડ ફરી એડ એનિમેશન. અહીંયા આપણે લઈ લઈએ એટલે આ બધા ઓપ્શનો અંદર આવશે વર્ડમાં, બરાબર. જો પ્રિવ્યુ બી દેખાશે, હવે સ્ટાર ને બી આપી દઈએ. તો આને ગ્રુપ કરી દઈએ. શું કરવાનું, શિફ્ટ દબાઈને ફરીથી આને સિલેક્ટ કરી દઈએ. એટલે આવું વારંવાર ક્લિક કરવાની મગજ મારી નહીં. ઓકે, સેવ ફોર્મેટમાં આવી જવાનું. સેવ ફોર્મેટમાં આવ્યું ગ્રુપ, એમાં ગ્રુપ. હવે આની ઇફેક્ટ આપીએ. અરે યાર, ગ્રુપ તો કર્યું. ઓકે, આખું લઈ લઈશ. ચાલો એનિમેશન, એડ એનિમેશન. તો આની અંદર લઈએ બધા થઈ ગયા સ્ટાર. 8 નંબરથી બહાર નીકળી ગયા. ટ્રાન્સપરન્સી શાઇનિંગ જેવું ને મસ્ત લાગે. એ જ કર્યું તો તેમાં ગાર થઈ ગયા. ટ્રાન્સપરન્સી અહીંયા બી મળી જશે મોડમાં. હા તો કરી બકામ ના નહીં કરું. આ તો વચ્ચે આવી ગયું. ત્યાં ઉભા ઉભા ઝબક્યા કરે તો સારું લાગે. વ્હીલ વાળું જોઈ લઈએ, વ્હીલ લઈ લઈએ, પછી શોધીએ એના માટે. બરાબર. આ એક સ્લાઇડ આપણી રેડી થઈ છે. હવે આનો પ્રિવ્યુ જોઈએ. સ્લાઇડ શોમાં આવવાનું અને ફ્રોમ બિગિનિંગ પર ક્લિક કરી દેવાનું. આ ઇફેક્ટ જે આપી ને એટલે કે એનિમેશન એનો બી ટાઈમ સ્લો થાય. જો 1 નંબર આ 2 નંબર જે ઇફેક્ટ લીધી ને બતાવે છે. ત્યાંથી તો આ 1 નંબર પર ક્લિક કરીશું. અહીંયા આવ્યું ડ્યુરેશન. અપેરોનો યુઝ કરીને 2 લઈ લો. પછી અહીંયા 3 નંબર લઈ લઈએ. એમાં બી મેં થોડું વધારી દઉં. સ્લો હશે ને તો બહુ સરસ દેખાય છે. 4
આની તો બરાબર જ છે. ચાલો બરાબર, આટલું કરીને આવી જઈએ હોમમાં. ફરીથી ન્યૂ સ્લાઇડમાં આવવાનું. ન્યૂ સ્લાઇડમાં હવે બ્લેન્ક લઈ લઈએ. બરાબર, ભલે આ સ્લાઇડ આવી કઈ વાંધો નહીં. બરાબર, હવે સૌથી પહેલા ઇન્સર્ટમાં આવી જઈએ. ઇન્સર્ટની અંદર પિક્ચર અને ધીસ ડિવાઇસ. તો અહીંયા મળી જશે ડાઉનલોડમાં ફોટા. આ ફોટો મને બહુ વધારે ગમે. પેલા ફોટો લઈ લેવાનો, પછી પાછળની ડિઝાઇન આપણે બદલીએ એટલે આપણને ખબર પડે. ને આ બધું તો આપણે શીખી જ ગયા. અહીંયા બોર્ડરમાં કલર અને મેચ થાય એવો. હવે પાછળની ડિઝાઇન બદલીએ. તો ડિઝાઇનમાં આવવાનું. ડિઝાઇનમાં ખાલી એટલું યાદ રાખવાનું કે કોઈ બી ડિઝાઇન ડાયરેક્ટ ક્લિક નહીં કરવાની. એનાથી શું થશે, અમુક વખત આજે ડિઝાઇન લીધી ને ઉપર પણ આવી જશે. અહીંયા તો આપણે ચાલ અલગથી લીધી, પણ અહીંયાથી તું બધી ડિઝાઇનો લઈશ ને. બદલાઈ ગયું? જો બદલાઈ ગયું છે ને, એટલે આવું થાય ને તો ક્યારેય ઉપરથી ડિઝાઇન આપણે લઈએ તો કર્સર ત્યાં લઈ જવાનું. જોવાનું નહીં, કર્સર લઈ જવાનું, ઇફેક્ટ જોઈ લેવાની. બરાબર, પછી રાઈટ ક્લિક કરવાનું. રાઈટ ક્લિક કરીશું ને એટલે અહીંયા એપ્લાય ટુ સિલેક્ટેડ આવશે. એપ્લાય ટુ સિલેક્ટેડ લઈ લેવાનું એટલે શું થશે, મિક્સ નહીં થાય, અલગ જ રહેશે. બરાબર, હવે પાછળની ડિઝાઇન બદલીએ. ફોર્મેટ બેકગ્રાઉન્ડ. ફોર્મેટ બેકગ્રાઉન્ડમાં ગ્રેડિયન્ટમાં જ આવી જોઈએ. ગ્રેડિયન્ટ સારું છે. હમણાં તો એને યુઝ કરી લઈએ કારણ કે હું પરફેક્ટ બનાવવાની છું તો બહુ ટાઈમ જતો રહેશે. તો ક્યારે કરીશ. ચાલશે. પછી આજુબાજુમાં બી આમાં ડિઝાઇન મૂકવી હોય તો મૂકી દેવાની. સેટમાં જઈને આઇકન ફ્લાવર્સના બહુ ફોટા નથી.
આટલું તો મેં મારા ફોટામાં બી નહીં કર્યું ક્યારે. ચલો હવે ફરીથી ટ્રાન્ઝેક્શન. એરોપોટલી જ આપણે લઈએ અને આને પછી લઈશું લાસ્ટમાં લઈએ લેક્ચર વાળી રીતે લઈએ. અને ઓન માઉસ ક્લિક રિમૂવ આફ્ટર અને ટાઈમ. આ તો બધામાં કરી દેવાનું ઇફેક્ટ સિલેક્ટ કર્યા પછી. બરાબર, ડ્યુરેશનમાં તો ટાઈમ છે પણ એ વધારવું ઓછું કરવું એ આપણી પર છે, પણ આ તો કમ્પલસરી કરવાનું. હવે એનિમેશન, તો ફોટાને સિલેક્ટ, એડ એનિમેશન, આની અંદર વ્હીલ લઈ લઈએ. બરાબર, એના બી અહીંયા તને ઓપ્શન મળી જશે ઇફેક્ટમાં કેવી રીતે બતાવું છે. તો મેં આ એક સ્કોપ વાળું લઈ લઉં. જો ઓકે થઈ ગયું. હજી એક ફરીથી હોમ ન્યૂ સ્લાઇડ બ્લેક. બરાબર, ઇન્સર્ટ પિક્ચર અને ડિસ ડિવાઇસ. મને આ ફોટો બી ગમે છે. આને જોડે બીજું પિક્ચર લેવાનું તો લેવાય ને. 3 4 5 જેટલા જોઈએ. એલ્બમ ફોટોશોપમાં બી બની જાય, આમાં બી બની જાય. કેમાં બનાવવું હોય? ફોટોશોપ તમને આવશે ને? જે આવું બીજો ફોટો તો અરે આની અંદર હું બેકગ્રાઉન્ડ આપી રહ્યા છું. ટ્રાન્ઝેક્શન પછી અંદર આઇકન ચાલશે, અમને નહીં લેતું. એટલે એ લોકો ક્લિક લેવાનું છે. મેં એના માટે જે પછી લીધી. આનાથી શું થશે ખબર છે? પહેલા નંબરની સ્લાઇડ ઉપર કોઈ સ્લાઇડ નથી, એટલે એમાં કોઈ બી ઇફેક્ટ લઈશું ને એટલે બ્લેક દેખાય છે. પણ બીજા ને ત્રીજા નંબરથી ચાલુ કરીશું ને એટલે કોઈ બી ઇફેક્ટ લઈશું ને ઉપરની જે સ્લાઇડ છે એની ઇફેક્ટ આમાં દેખાય. જો છે ને પાછળની સ્લાઇડ આવી એના લીધે. એટલે બીજા ત્રીજા નંબરથી ચાલુ કરવાનું. ચલો અહીંયા ઓન માઉસ ક્લિક રિમૂવ આફ્ટર અને ટાઈમિંગ અને એનિમેશન. તો આ ત્રણમાં હવે આપણે કઈ ઇફેક્ટ લઈએ? તો આ વાળી. બધામાં સેમ રાખીશું. હજી એક લાસ્ટ પછી પતાવી દઉં. તો ચાલુ જ રહે. ચાલો પિક્ચર દીધી. તો બહુ
દિવસે તો હારા જોઈ ને તૈયાર જ જેવા થયા હોય તો આપણે હારે લાગે જેટલા ફોટા પાડે બધા જ હારા હોય. પેલા એમાં ડિઝાઇન બદલી દઈએ. અહીંયાથી આ લઈ લઈએ. જે રાઈટ ક્લિક કરીને સિલેક્ટ સિલાઈ. અહીંયા બી કલર લઈ લઈશું. કલર બદલી દઈએ, કલરમાં મજા નથી. તો ફોર મેં બેકગ્રાઉન્ડ લઈશું કલર. અહીંયા પણ કલર લઈએ. નવેલું છે. અજારી છે. સિમ્પલ. આમાં ટ્રેન્ડી છે. થઈ ગયું ડન. ચલો ટ્રાન્ઝેક્શન. એનો પકડી. અને એની અંદર આવી બધી પણ એક છે મને ટાઈપની. બધું બહુ છે મજા આવે. આમાં કઈ લઈએ. રેન્ડમમાં કોઈ બી આવી જાય. હનીકમ. 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 On must click remove after tagging. Last animation. અહીંયાથી જોઈ લઈએ. મોરમાં આવી જઈએ નીચે. એમાં બધી ઇફેક્ટ જ છે. જોઈએ. બહાર નીકળતું હોય તો સારી લાગે. અંદર જાય છે. ગ્રો એન્ડ ડાઉન. ગ્રો એન્ડ ડાઉન બી સરસ છે. સિમ્પલી આમ આવે ને એવું જોઈએ. ભાગમ ભાગ કરતું હોય એવું લાગે છે. આ બધા યલો કલર વાળા જે ઓપ્શન છે ને એમાં કલર નો ઓપ્શન છે. રેડ વાળું સ્પીડમાં છે. ગ્રીન એના કમ્પેરિઝનમાં થોડું સ્લો છે. એવું બધું છે. ઉપરથી બી થશે એનો ઓપ્શન આવશે. મને તને હમણાં આટલામાં બતાવવાનું છે ને એટલે મોર મોશન પાર્ટમાં બતાવીએ. મોર મોશન પાર્ટમાં સર્કલ સાચી ગોલ કરી જશે બિચારી. લઈએ. મેં રેડ તો રાખી જ છે. ચાલશે. એની સ્લો કરતો. હા. વાહ વાહ અનુ. કેટલી તારીફ કરતી રહેતી.
હા ઓકે ચાલો પ્રિવ્યુ જોઈએ લાઈસોમાં ફ્રોમ બિગિનિંગ. એ તો બંધ થવાના ટાઈમે જલ્દી જલ્દી જતી રહી. સોંગ આવશે પણ આમાં સોંગ સંભળાતું નહીં બકા. એ આ મોટા પીસી માં સંભળાશે એટલે એમાં બેસીને શાંતિથી બનાવી પછી એમાં શીખવાડીશ બધાને. આવે ત્યારે ખબર પડી ગઈ એટલે જો આને છે ને આપણે નોર્મલી સેવ કરીએ ને એ રીતે જ કરવાનું બરાબર. કે જો ફાઇલમાં જઈને સેવ હોય જીસીસી અને ડેસ્કટોપ લઈ લઈએ. અહીંયાથી જે નામ લખવું હોય એ અને સેવ. હવે આ જ ફાઇલ આપણે હવે જ્યારે ઓપન કરીશું તો પાવર પોઈન્ટમાં જ ઓપન થશે. જે અમે સેવ કરી બરાબર આવી રીતે આવશે. પછી મેં એને પ્રિવ્યુમાં જેને જોશ તો એ સ્ટાર્ટ થશે. પણ મને તને એ રીતે બતાવું છે કે ડાયરેક્ટ વિડીયો જ ચાલુ થઈ જાય. તો એની પણ એક મેથડ આવે છે. રેકોર્ડિંગમાં આવવાનું અને રેકોર્ડિંગમાં અહીંયા સેવ એઝ સો પર ક્લિક કરી દેવાનું. ભૂલી જાય તો મને પૂછી લેજે. ફરીથી ડેસ્કટોપ અને ખાલી સેવ નામ તમે આપેલું જ છે. આનાથી શું થશે આખો વિડીયો બની જશે. સેવ થઈ ગયું. જો ક્લોઝ કરું જ્યાં બીજી ફાઇલ જો હા પેલા પોઈન્ટ્સ નહીં બતાડે. જ્યારે પેલામાં એના પોઈન્ટ્સ બતાવે. પ્રિવ્યુ આપણે જોઈશું તો જ દેખાશે. એક જ દિવસ હોય આવે વારંવાર આવું તૈયાર થવા માંડતું છે. જેટલી વખત એનિવર્સરી આવે ને એટલી વખત તૈયાર થવાનું એટલે ખર્ચો થઈ જાય. હવે કરીને જવો. એમાં ફોટા છે કે મારે જોવું પડશે પણ અમે નાખ્યા છે. હા નાખ્યા છે. ચલો સો પૂરો.